જગતમાં જેને જેને શાપ મળ્યા, પછી એક કબંધ હોય રામચરિતમાનસની અંદર, કે અહલ્યાજી હોય, કે પછી આ નલકુબર મણિગ્રીવ, સંતનો શાપ કે બ્રાહ્મણનો શાપ મળ્યો એને છેવટે ફાયદો જ થયો છે. સાપત તાપત એવું છે ને, વિપ્ર પૂજન કરવું જોઈએ કે એ શાપ આપે કે તાપ એની અંદર થાય કે આપણી ઉપર ગરમ થઈ જાય તો પણ એ આપણું સારું જ કરે. કબંધ વખતે એમણે આ ચોપાઈ કહેલી છે ને, આપને વધારે ધ્યાન છે. તો એ અહલ્યાજી મુનિ સાપ જો દીના અતિ બલ કી મુનિ સાપ જો દીના અતિ બલ કી પરમ અનુગ્રહ મેં માના અતિશય બળભાઈ ચરણની લાગી જુગલ નયન જલધાર બહી અતિ સરબડ ભાગી પર સતપદ પાવન શોક રસાવન પ્રગટ ભઈ તપ પૂજે સહી મુનિ સાપ જો દીના અતિ ભલકીના. હલ્યાજીને જો શાપ મળ્યો તો એના બદલામાં ભલે શિલા બનવું પડ્યું પણ છેવટે રામ મળ્યા. કબંધને છેવટે રામ મળ્યા. અહીંયા પણ અરે બીજાની શું વાત કરી, પરીક્ષિત મહારાજની વાત કરીએ. એને શાપ મળ્યો તો સાક્ષાત ભાગવતજીની પ્રાપ્તિ થઈ. એમ અહીંયા આ નલકુબર અને મણિગ્રીવ એમને શાપ મળ્યો, એના પ્રતાપે એના પરિણામે થઈને એને પ્રભુની પ્રાપ્તિ થઈ છે. આ પ્રભુ કૃપાથી, ભગવત કૃપાથી એનો ઉદ્ધાર થયો. નલકુબર મણિગ્રીવ તેઓ પધાર્યા ભગવત ધામમાં.